કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ, ચરણરજ આદિ બધી જ જેટલી પણ વસ્તુઓ છે તે સૌ કોઈનો મહિમા પણ ગાયો છે. કહે છે ગોપીજનો કે કૃષ્ણ જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ છો અને ગાયો ચરાવીને જાઓ અને ગોરજ અને તમારા ચરણની રજ અમારા ઉપર પડે તો અમારું પણ કલ્યાણ થાય છે. આ જ સંદર્ભમાં રામાયણમાં પણ ખૂબ સુંદર પ્રસંગ છે કે રામ ભગવાન લક્ષ્મણજી જ્યારે વિચરણ કરતા હોય છે તે વખતે ગૌતમ ઋષિજીના પત્ની શ્રી એમને શાપ મળ્યો હોય છે, જેના કારણે કે એમને પથ્થર થવાનો શાપ મળી ગયો હોય છે. બહારની દ્રષ્ટિએ પથ્થર, પણ અંદર ગહનતામાં જઈએ તો કે જેની વૃત્તિ એવી થઈ જાય તે. હવે ઘણા એમ પણ કહે છે કે ભગવાને પગ મૂક્યો, પગ ભગવાન, ઘણા બધા એના અલગ અલગ વિચારો હોય, પરંતુ એમાં પણ ચરણ રજની મહિમા આપણને ખબર પડે છે કે ભગવાન જ્યારે ચાલતા હોય છે લક્ષ્મણજી સાથે તે વખતે એમની ચરણની રજ ગૌતમ ઋષિના પત્ની ઉપર પડે છે, જેના કારણે એ શુદ્ધ થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે, પાછા સામાન્ય જીવનને, સામાન્ય શરીરને પામી જાય છે. આ એ વસ્તુ.